વિચાર આવતો હોય સારો અથવા તો તમને સારો કોઈ ઉપાય આવતો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો. તો મિત્રો એક રિક્વેસ્ટ પણ છે તમને કે કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે મારા પાસે આ થોડીક જમીન પડેલી છે તો અહીંયા શું વાવીએ તો આ મતલબ આ જમીનનો સરખો યુઝ થાય. પાણીની પણ થોડી વ્યવસ્થા છે આપણી પાસે, તો અહીંયા શું વાવવું જોઈએ હકીકતે, તો એ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવશો. અને વિડીયોના એન્ડ સુધી બની રહેજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. ચાલો આજે આપણે જાણીએ કે ભારત અને અમેરિકા વચ્ચે ખેતી કરવાની રીતમાં કેટલો ફરક છે. સૌથી પહેલાં તમે નીચે દેખાતા લાલ બટનને ઉપર ક્લિક કરી દીજો જેથી અમારો નેક્સ્ટ વિડીયો તમને મળે જલ્દી. અમેરિકા જે ટેકનોલોજી અને જીડીપીમાં સૌથી આગળ છે, જ્યારે ભારત જીડીપીમાં ચોથા ક્રમાંક ઉપર છે. અમેરિકાની પોપ્યુલેશન 36 કરોડ 72 લાખ છે, જ્યારે ભારતની પોપ્યુલેશન 149 કરોડને પાર કરી ગઈ છે. હવે વાત કરીએ ખેતીલાયક જમીનની, તો અમેરિકા પાસે કુલ છે 149 મિલિયન હેક્ટર જમીન, જ્યારે ભારત પાસે છે 180 મિલિયન હેક્ટર જમીન. જો આમ તો ભારત પાસે અમેરિકા કરતાં વધારે જમીન છે, પણ વ્યક્તિ દીઠ જોવા જઈએ તો વ્યક્તિ દીઠ અમેરિકન પર્સન કરતાં ભારતના માણસ પાસે ઓછી જમીન છે. કારણ કે જેમ હમણાં આપણે વાત કરી કે ભારતની વસ્તી 149 કરોડને પાર કરી ચૂકી છે, જ્યારે અમેરિકાની 36 કરોડ 72 લાખ. અને આ ફેક્ટર બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એ આપણે આગળ જાણીશું કે કઈ રીતે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હવે આપણે વાત કરીએ મશીનાઇઝેશન અને ઇક્વિપમેન્ટની, એટલે કે અહીંના સાધન અને એની સાથે જોડાતા સાથી, લારી વગેરે. તો અહીં આપણે ભારત કૃષિ પ્રધાન દેશ છે, તો સૌએ જોયેલું જ હશે કે અહીંના ટ્રેક્ટર, છકડા કેવું છે અને એની સાથે કેવા સાથી જોડાય છે એ પણ બધાએ જોયું જ હશે. પણ જ્યારે આપણે અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં આવું નથી હોતું. અમેરિકામાં વધારે જમીન હોય છે પર પર્સન્ટેજ, એટલે મોટા વાહનોનો યુઝ કરે છે, મોટા સાથી, એની પાસે મોટી લારીઓ, આવા બધા ઇક્વિપમેન્ટ હોય છે. એના મુખ્ય બે કારણો છે. એક તો જમીન. અહીંના લોકો પાસે ઓછી જમીન હોય છે, એટલે એ ઓછી જમીનમાં નાના સાધનોથી ખેતી કરી શકે છે. પણ ત્યાં લોકો પાસે જમીન બહુ જ વધારે હોય છે, એટલે એને મોટા ટ્રેક્ટર, મોટા સીડર એટલે કે વાવણિયા, પછી ફર્ટિલાઇઝર એટલે કે ખાતર નાખવાના બધા યંત્રો, બધું બહુ મોટું જોઈએ છે. અને બીજી વસ્તુ તો પૈસા. કારણ કે અહીંના લોકો પાસે ઓછી ખેતી હોય છે અને મૂડી રોકાણ એટલું બધું કરી નથી શકતા. જ્યારે તે મતલબ જીડીપીમાં પણ આગળ છે, એટલે પૈસા બાબતે પણ એ દેશ આગળ છે, એટલે ત્યાં મોટું મતલબ બધા લઈ શકે છે મોટા વાહનો. આ ઉપરાંત ડીઝલમાં પણ ફરક પડે છે, કારણ કે ત્યાં મોટા ટ્રેક્ટરો હોય છે જેથી એને વધારે ડીઝલ જોઈએ છે, જ્યારે ભારતમાં નાના ટ્રેક્ટરોમાં ઓછા ડીઝલથી થઈ જાય છે. એને ઝડપથી ખેતી કરવાની હોય છે, એટલે એ મોટા ટ્રેક્ટરો રાખે છે. અહીંયા ટૂંકી જમીન અને બધા લોકો પાસે સમય હોય છે, અને અહીંયા એકાબીજાને સાથ આપીને અથવા તો વધારે લોકોને લગાડીને ખેતી કરવામાં આવે છે. હવે વાત કરીએ આપણે ટેકનોલોજી માટેની, તો અમેરિકા આમાં પણ આગળ છે ભારત કરતાં. અમેરિકાવાળા ડ્રોન, જીપીએસ, ફાર્મિંગ સોફ્ટવેર અને સેટેલાઇટ ડેટાનો પણ યુઝ કરે છે એના ફાર્મિંગ મતલબ કે ખેતીનું બધું સંભાળવા માટે, એનો ડેટા સંભાળવા માટે. એટલે કે સેટેલાઇટનો પણ એ યુઝ કરે છે. જ્યારે ભારતમાં પણ હવે જીપીએસ થોડું ઘણું વિકસાઈ રહ્યું છે અને ટ્રેક્ટરોમાં લગાડવામાં આવી રહ્યું છે, જેનાથી આપણે શાહ પાડવાના જે હોય છે એકદમ સીધા શાહ પડે છે જીપીએસના. એના માટેનો વિડીયો પણ હું અલગથી નાખી દઈશ. પણ હજી આપણે ટેકનોલોજીમાં પણ એનાથી પાછળ છીએ, કારણ કે પહેલી વસ્તુ તો પૈસા, જે આપણે વાત કરી. અને અહીંની લોકોને ટેકનોલોજી મતલબમાં ઓછી જમીનમાં ટેકનોલોજીનું કરવા જાય તો એને રોકાણ વધી જાય છે, જેટલાની એને જરૂર નથી હોતી. હવે આપણે વાત કરીએ ખેતી, શાકભાજીની અને ફળ ફ્રૂટની, તો એમાં પણ અમેરિકાની ખેતીમાં અને ભારતની ખેતીમાં ઘણો ફરક છે. જેમ કે આપણે ભારતમાં કોઈ શાકભાજી અથવા તો ફળ ફ્રૂટ ઉગાડતું હોય તો એ શું કરશે, પહેલાં એને મતલબમાં લણશે, પછી એને ઘરે લાવશે, અથવા તો એનું કોઈ ત્યાં ખેતરમાં બનાવેલો હોય ઓરડો તો એમાં મૂકશે, પછી એને પેકેજિંગ કરશે, અથવા તો બીજા દિવસે અથવા તો પછી એને માર્કેટ યાર્ડમાં વેચવા જશે. જ્યારે અમેરિકામાં શું હોય છે કે જ્યાં એનું બધું ફળ ફ્રૂટનું ને બધું વાવેતર થયેલું હોય એની બાજુમાં એક ટ્રેક્ટર ચાલ્યું જતું હોય છે. ખેતરમાં જે લોકો મતલબ કામે આવ્યા હોય છે એ લારીમાં અંબાવતા જાય અને ત્યાં જ એનું પેકેજિંગ થતું જાય, અને ત્યાંથી ડાયરેક્ટ જ
એ સેલિંગ માટે જતું રહે છે. હવે આનાથી ફરક પણ ઘણો પડે છે. જેમ કે અહીંયા ભારતમાં 1-2 દિવસ જતા રહે તો જે ફળ ફ્રૂટ અથવા તો શાકભાજી હોય છે તો એની 1 દિવસની આયુષ્ય તો ઘટી ગઈ. જ્યારે અમેરિકામાં કેવું થાય છે કે ખેતરમાંથી ડાયરેક્ટ જ જતું રહે એટલે કસ્ટમરને ફ્રેશ મળે છે અને એની આયુષ્યમાં મતલબ 1 દિવસનો જે તફાવત છે એ પણ મળે છે. ઉપરથી ત્યાં ભાવ પણ સારા આવે છે. ત્યાં બને એમ ડાયરેક્ટ ગ્રાહક ગોતવાની મતલબ ટ્રાય કરે છે અને અહીંયા ડાયરેક્ટ બધું માર્કેટિંગ યાર્ડમાં જ જતું હોય છે. આપણે આ ખેતીમાં ઘણો બધો સુધારો કરી શકીએ તેમ છીએ હજી, અને અમુક સારા ઉપાયો મારા પાસે છે તો એ નેક્સ્ટ વિડીયોમાં તમને જાણવા મળશે. તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો જો ના કર્યું હોય, અને તમારા માઇન્ડમાં જો કોઈ વિચાર આવતો હોય સારો અથવા તો તમને સારો કોઈ ઉપાય આવતો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવશો. જય ભારત.